જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ફરસાણની દુકાને મળે તેવા સમોસા ઘરે પણ। જેના માટે સૌથી પહેલાં આપણે મેંદાનો લોટ લઈ લઈશું। ત્યારબાદ આપણે તેમાં થોડો અજમો ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં થોડું મીઠું ઉમેરી દઈશું અને મોણ માટે આપણે તેલ ઉમેરી દઈશું અને બધું બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે મુઠિયા વળે તેટલું આપણે મોણ ઉમેરવાનું। ત્યારબાદ આપણે લોટને બાંધી લઈશું। હવે આપણો લોટ સરસ રીતે મુલાયમ એવો બંધાઈ ગયો છે। હવે આપણે તેને અડધી કલાક માટે રેસ્ટ આપી દઈશું। ત્યારબાદ આપણે એક નાનો ટુકડો આદું અને મરચાં લઈ લઈશું। ત્યારબાદ તેને પીસી લઈશું। હવે આપણા આદું મરચાં પણ સરસ રીતે પીસાઈ ગયા છે। હવે આપણે અહીં બટેટા લઈ લઈશું બાફેલા, અને અહીં આપણે બાફેલા વટાણા લઈ લઈશું। અહીં મેં સફેદ વટાણા લીધા છે। તમારે લીલા વટાણા લેવા હોય તો પણ તમે લઈ શકો છો। લીલા વટાણા અત્યારે અવેલેબલ નથી એટલે મેં સફેદ વટાણા લીધા છે। ત્યારબાદ આપણે એક તપેલીમાં તેલ ગરમ મૂકીશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં જીરું ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં થોડી હિંગ ઉમેરી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં થોડી હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, વરિયાળી ઉમેરવાથી સમોસાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। ત્યારબાદ થોડો મરી પાવડર, ત્યારબાદ ગરમ મસાલા કરી ત્યારે આપણે ગેસ થોડો બંધ કરી દેવાનો એટલે આપણા મસાલા બળે નહીં। ત્યારબાદ થોડી ખાંડ ઉમેરી દઈશું। હવે આપણે ગેસને ફરીથી આપણે ચાલુ કરી દઈશું। ત્યારબાદ આપણે મસાલાને 1 મિનિટ માટે સાતળી લઈશું અને હવે આપણે તેમાં મસાલા ઉમેરી દઈશું। 1 મિનિટ થઈ જાય એટલે આપણે તેમાં બટેટા ઉમેરી દેવાના। ત્યારબાદ આપણે વટાણા પણ ઉમેરી દઈશું। હવે આપણે સરસ રીતે બધું બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણો સમોસાનો માવો સરસ રીતે તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેમાં થોડું લીંબુ ઉમેરી દઈશું, તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। હવે અહીં મેં સમોસાની રોટલી માટે આ રીતે નાના નાના લુવા કરી લીધા છે। હવે આપણે રોટલીને વણી લઈશું। પતલી રોટલી વણી લેવાની। હવે આપણી પતલી રોટલી સરસ રીતે વણાઈ ગઈ છે। હવે આપણે આ રીતે વચ્ચેથી આપણે 2 ભાગ કરી લેવાના। ત્યારબાદ આપણે તેમાં આ રીતે પાણી લગાડી દેવાનું કોરે અને આ રીતે આપણે સમોસાને વાળી લઈશું અને આ રીતે થોડું આપણે દબાવી દેવાનું। ત્યારબાદ આપણે જે તે મસાલો તૈયાર કર્યો હતો તે ઉમેરી દઈશું। ત્યારબાદ તેને આ રીતે કોરેથી આપણે દબાવી દઈશું સારી રીતે પાણી લગાડીને, જેથી આપણું સમોસું તળતી વખતે ખુલે નહીં। હવે આપણું સમોસું સરસ રીતે વળીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેલ ગરમ મૂકી આપણે સમોસાને તળી લઈશું। આ રીતે એકવારના અધકચરા તળાઈ જાય ત્યારબાદ તેને આપણે કાઢી લઈશું। ત્યારબાદ આપણે તેને 5 મિનિટ રાખી દઈશું। 5 મિનિટ થઈ ગઈ છે અને આપણા સમોસા હવે આપણે બીજી વાર પણ તળી લઈશું। આ રીતે થોડા લાલ રંગના થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળવાના। હવે આપણા સમોસા એકદમ ક્રિસ્પી એવા તૈયાર થઈ ગયા છે। જો તમે જોઈ શકો છો કે આપણા સમોસા સરસ રીતે તૈયાર થઈ ગયા છે। જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।